નમસ્કાર મિત્રો, મારા આજના આ વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક એવા ગંભીર અને અત્યંત પ્રસ્તુત વિષય પર વાત કરવાના છીએ જે આપણા સૌના રોજિંદા જીવન સાથે સીધો જોડાયેલો છે. આજના આપણો વિષય છે જીવન પ્રબંધન એટલે લાઈફ મેનેજમેન્ટ, સામાજિક સમસ્યાઓ અને આ બંનેનો એક અદ્ભુત અને સચોટ ઉકેલ ઇન્ડિયન કાઉન્સેલિંગ. આજના આ આધુનિક અને સ્પર્ધાત્મક યુગમાં જ્યાં આપણી પાસે લગભગ બધી જ ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ છે, ત્યાં સૌથી મોટી ખોટ જો કોઈ હોય તો તે આંતરિક શાંતિની છે. માનસિક તણાવ, યુવાનોમાં વધતી નિરાશાઓ, પારિવારિક વિખવાદો, સામાજિક અસમાનતા અને સતત દોડવાની એક અદૃશ્ય હોડ, આ બધી એવી સામાજિક સમસ્યા છે જેનું મૂળ ક્યાંક ને ક્યાંક આપણા નબળા જીવન પ્રબંધનમાં રહેલું છે. એક શિક્ષક તરીકે અને શિક્ષણશાસ્ત્રના એક ઊંડા અભ્યાસુ તરીકે મેં વારંવાર નોંધ્યું છે કે આપણે આજના યુવાનોની ડિગ્રીઓ તો આપી રહીએ છીએ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર પણ કરીએ છીએ, પરંતુ જીવન જીવવાની કળા શીખવવામાં આપણે ક્યાંક ખૂબ પાછા પડી રહ્યા છીએ. અહીં જ પ્રવેશ થાય છે ઇન્ડિયન કાઉન્સેલિંગ. મિત્રો, ઇન્ડિયન કાઉન્સેલિંગ એટલે પશ્ચિમી મનોવૈજ્ઞાનિક આંધળી નકલ નહીં, પરંતુ આપણી સદીઓ જૂની ભારતીય જ્ઞાન પરંપરા એટલે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ. આપણા પ્રાચીન દર્શનશાસ્ત્રોને અને સંસ્કૃત સાહિત્યના ગૂઢ સિદ્ધાંતો પર આધારિત મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન. પશ્ચિમનું કાઉન્સેલિંગ મોટે ભાગે તમને સમસ્યાઓ ઊભી થાય પછી તેમાંથી બહાર કાઢવા પર એટલે કે માત્ર લક્ષણોને મટાડવા પર ભાર મૂકે છે, જ્યારે આપણું ઇન્ડિયન કાઉન્સેલિંગ તમારા મૂળ સ્વભાવને ઓળખે, તમારા આત્માને જાગૃત કરી તમને અંદરથી એટલા મજબૂત બનાવે છે કે સમસ્યા ઊભી જ ન થાય. જ્યારે આપણે સામાજિક સમસ્યાઓની વાત કરીએ ત્યારે સમાજ એ બીજું કંઈ નથી પણ વ્યક્તિઓનો સમૂહ જ છે. જો દરેક વ્યક્તિ પોતાનું જીવન પ્રબંધન સારી રીતે કરી શકે તો સામાજિક સમસ્યાઓ આપોઆપ હલ થવા લાગે. દાખલા તરીકે ભગવદ્ ગીતા, નિષ્કામ કર્મનો સિદ્ધાંત આજના યુવાનોનું પરિણામની ચિંતામાં, સફળતા કે નિષ્ફળતા ડરમાં એટલા ડૂબેલા હોય છે કે તેઓ હતાશાનો શિકાર બની જાય છે. જો ઇન્ડિયન કાઉન્સેલિંગના માધ્યમથી તેમને સ્વધર્મ અને કર્મયોગની સાચી સમજ આપવામાં આવે તો તેમનું વ્યક્તિગત જીવન પ્રબંધન કેટલું સંતુલિત અને સરળ બની જાય. આપણા ઉપનિષદો અને પતંજલિના યોગ સૂત્રમાં મને એટલે કે માઇન્ડની કામગીરીનું જે સચોટ વર્ણન છે તે આજે દુનિયાની કોઈ પણ આધુનિક થેરાપી કરતાં વધુ પ્રભાવશાળી છે. ઇન્ડિયન કાઉન્સેલિંગ આપણને અષ્ટાંગ યોગ, ધ્યાન અને સાત્વિક જીવનશૈલી આપવાનું માર્ગદર્શન આપે છે. આ બધું માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે નથી, પણ તે ઉત્તમ માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક સમરસતા માટેના અમોઘ શસ્ત્રો છે. આજે સમાજમાં જોવા મળતા વર્ગભેદ, અહંકાર અને સ્વાર્થ જેવી સામાજિક સમસ્યાઓ પાછળનું મુખ્ય કારણ છે કે આપણે આપણી મૂળ સંસ્કૃતિને વિખૂટા પડી ગયા છીએ. ઇન્ડિયન કાઉન્સેલિંગ આપણને શીખવે છે કે સમગ્ર વિશ્વ એક પરિવાર છે, વસુધૈવ કુટુંબકમ. તે આપણને સર્વે ભવંતુ સુખીનઃનો મહામંત્ર આપે છે. જ્યારે આ વિશાળ દૃષ્ટિકોણ અને આ ભાવના આપણા રોજિંદા વર્તમાનમાં આવે ત્યારે આપોઆપ આપણો બીજા પ્રત્યેનો વ્યવહાર બદલાય છે, સહાનુભૂતિ વધે છે અને સામાજિક ઘર્ષણ ઘટે છે. શિક્ષણ જગતમાં પણ આની અત્યંત જરૂરિયાત છે. માત્ર પુસ્તકીય જ્ઞાનથી કે એક સારસ માણસ ઘડાતો નથી. ભારતીય દાર્શનિક પ્રણાલીઓને
ફરીથી આપણા શિક્ષણ અને માર્ગદર્શનમાં જીવંત કરવાની તાતી જરૂર છે. જ્યારે આપણે ઇન્ડિયન કાઉન્સેલિંગને વ્યવહારિક જીવનમાં ઉતારીશું ત્યારે જ આપણે એક સ્વસ્થ વ્યક્તિત્વ અને તેના થકી એક સશક્ત સમાજનું નિર્માણ કરી શકીશું. તો મિત્રો, સમય આવી ગયો છે કે આપણે આપણા જીવનના પ્રબંધન માટે માત્ર પશ્ચિમ તરફ જોવાનું બંધ કરીને અને આપણી પોતાની સમૃદ્ધ ભારતીય પરંપરાનો પૂરો ગર્વ સાથે સહારો લઈએ. આપણા પ્રશ્નો આધુનિક ભલે હોય પણ તેના સાચા અને ટકાઉ જવાબો આપણા પ્રાચીન જ્ઞાનમાં જ છુપાયેલા છે. આશા રાખું છું કે જીવન પ્રબંધન અને ઇન્ડિયન કાઉન્સેલિંગ વિશેનો મારો આ વિચાર તમને ચોક્કસ ગમ્યો હશે. આ વિડીયો પૂરો જોવા માટે અને મારી વાતને શાંતિથી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.